વિરામ બાદ દર્શક મિત્રો આપનું સ્વાગત. આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, હવે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? પ્રથમ રાશિ એ મેષ રાશિ છે, જેના અક્ષર છે અલ, અને એ તો મેષ રાશિવાળા જાતકો માટે આજે માનસિક શાંતિનો અનુભવ થાય. મતલબ આજે મનોબળ તમારું મજબૂત બનશે, માનસિક શાંતિની પ્રાપ્તિ થશે. ધંધાની જો વાત કરવામાં આવે તો જે કંઈ કામકાજ આપ કરી રહ્યા છો એ ધંધામાં એક સારો સુધારો જોવા મળશે. સફળતા મળે, ખુશી મળે. લાંબા સમયથી કોઈ પણ અટવાયેલા કામકાજ હોય તે કામકાજમાં રાહત પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે. આજનો દિવસ તમારા માટે સારો છે. વૃષભ રાશિ, અક્ષર જેના બહુ છે, તો વૃષભ રાશિના જાતકો માટે જોઈએ તો આજના દિવસે કામકાજમાં થોડીક સાવધાની રાખવી પડશે. વૃષભ રાશિના જાતકોએ જે કોઈ કામકાજ કરીએ એમાં સાવધાની રાખજો, એનાથી તમારા કામ સુધરશે. બીજું, કોઈ પણ જોખમી કામકાજ હોય તો આજના દિવસ માટે કરો કે ના કરો, પણ કરો તો ધનહાનિની સંભાવનાઓ છે. તો પણ ભાગ્યમ ફલતી સર્વત્ર. ધંધાની અંદર સામાન્ય લાભની શક્યતાઓ પણ આજની દેખાઈ રહી છે. કામકાજની અવ્યવસ્થાના કારણે કદાચ થોડી પરેશાની રહે તેવી શક્યતાઓ પણ દેખાય છે. સાચવીને કામકાજ કરશો તો વધારે સારો લાભ થશે. મિથુન રાશિની વાત કરીએ તો ક, છ અને ઘ જેના અક્ષર છે એવા મિથુન રાશિવાળા જાતકોને કામકાજ માટે અનુકૂળ દિવસ છે. આજના દિવસ માટે ભૌતિક સુખ સાધનોમાં એક વૃદ્ધિના સારા યોગ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. આવકના નવા દ્વાર ખુલે, સાથે સાથે કામકાજની અંદર પ્રતિષ્ઠામાં વધારો થાય એવા ચંદ્રબળના આધારે પણ યોગ દેખાઈ રહ્યા છે. મહેન્દ્રભાઈ, હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? કર્ક રાશિની વાત કરીએ તો ડ અને હ જેના અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકોને આશીર્વાદ જોઈએ. ખાસ કરી વડીલોના આશીર્વાદથી તમને સારા લાભની શક્યતાઓ દેખાય છે. દેશ પરદેશના કોઈ વેપાર કામકાજ કરવાનું હોય, કોઈ સારા સમાચાર આજના દિવસ માટે મળે તેવી સંભાવનાઓ છે. પરદેશમાં રહેતા સંતાનો દ્વારા પણ સારા સમાચાર મળે. ધંધાની અંદર પણ પ્રગતિના સારા યોગ દેખાઈ રહ્યા છે. ખોટા ખર્ચાઓ કદાચ થોડી પરેશાની કરાવડાવશે. થોડુંક ધીરજ રાખી અને ખર્ચાઓ પર ધ્યાન રાખીને કામકાજ કરજો, સફળતા મળશે. સિંહ રાશિ, મોહ અને ઢ અક્ષર છે, તો સિંહ રાશિવાળા જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? થોડીક માનસિક અશાંતિનો અનુભવ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. સાથે સાથે વિકાસના કાર્યની અંદર એક સફળતા મળવી જોઈએ, એના કરતાં સાધારણ સફળતા પ્રાપ્ત થાય. સાથી કર્મચારીઓ દ્વારા કદાચ જે સહયોગ મળવો જોઈએ સહયોગ ઓછો મળે. ધંધાકીય ક્ષેત્રની જો વાત કરવામાં આવે તો શ્રમ પછી પણ સફળતા એટલી બધી ન મળે, પણ છતાં નિષ્ફળતા એ ન મળે. આવો દિવસ કંઈક દેખાઈ રહ્યો છે. હવે વાત કરીએ કન્યા રાશિની. અક્ષર પ, ઠ અને ણ, તો કન્યા રાશિવાળા જાતકોને કામકાજમાં થોડી વ્યસ્તતા વધારે રહેશે આજના દિવસ માટે. તબિયતની બાબતમાં પણ થોડું સાચવીને કામકાજ કરવું પડશે. સફળતામાં થોડી ઓટ દેખાય, એટલે કંઈક જે જોયું એવું પ્રાપ્ત ન થાય, અને સ્વજનોથી થોડો વ્યર્થ વિવાદ થાય તેવી સંભાવનાઓ છે. પણ એનાથી થોડાક બચીને રહો તો પાછું સારું રહે. જય ગણેશ. ભાઈ, હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? તુલા રાશિની વાત કરીએ તો ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે સાવધાની રાખવી પડશે ગુપ્ત શત્રુઓ દ્વારા. સામે દેખાતા હોય ને કદાચ શત્રુ હોય તો વાંધો ના આવે, પણ ગુપ્ત શત્રુઓ નુકસાન કરાવે. સામાજિક માન પ્રતિષ્ઠામાં તો વધારો થાય તેવા યોગ દેખાઈ જ રહ્યા છે. ધનની લેવડ દેવડની અંદર થોડું સાચવીને કામકાજ કરવું પડશે, અથવા તો લેવડ દેવડમાં કોઈને મધ્યસ્થી રાખીને કામકાજ કરવું પડશે. જેટલી મહેનત કરશો એ મહેનતના પ્રમાણમાં આજના દિવસ માટે ફળ થોડું સારું મળે તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો ન અને ય જેના અક્ષર છે એવા વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આનંદ ઉત્સાહમાં વૃદ્ધિના સારા યોગ દેખાઈ રહ્યા છે. અટવાયેલા કાર્ય પૂરા થાય, મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો દેખાઈ રહ્યો છે. આર્થિક બાબતનો જો વિચાર કરવામાં આવે તો આજના દિવસ માટે એક સારો સુધારો જોવા મળશે. વ્યક્તિગત સંબંધોની અંદર પણ સારા લાભની શક્યતાઓ વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાશે. ધન રાશિ, ભ, ધ, ફ અને ઢ અક્ષર છે એ ધન રાશિના જાતકો માટે આજે માનસિક શાંતિ તો મળશે, સાથે સાથે કામકાજની કદર પણ થાય. વ્યવસાયમાં કોઈ નવી તકો પણ મળે. વિદ્યાર્થીઓ માટે આગળ પરીક્ષાઓ આપવાની હોય તો તેના માટે તૈયારી કરી રાખજો, કારણ કે લાભ થવાનો છે. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? મકર રાશિની વાત કરીએ તો ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે આજના દિવસે જીવન સાથી સાથે, જીવન સંગીની સાથેના તમારા વ્યવહારો આજના દિવસ માટે જો મૈત્રીપૂર્ણ હશે તો તમને ખૂબ જ સારો લાભ થશે. નોકરિયાત વર્ગ છે તો એના માટે ખર્ચ કદાચ વધી શકે છે આજના દિવસ માટે. પરિવારની સાથે મુસાફરીના યોગ પણ આજના દિવસ માટે બની રહ્યા છે. માતાની તબિયતની બાબતમાં થોડુંક સાચવવું પડશે આજના દિવસ માટે. કુંભ રાશિ, ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકો માટે હરીફાઈના કામકાજમાં ખૂબ જ સારા લાભની શક્યતાઓ દેખાય છે. ભાઈ ભાંડુઓ દ્વારા લાભ થાય તેવી શક્યતાઓ પણ દેખાય છે.
સંપત્તિના કામકાજમાં પણ સારો સહયોગ પ્રાપ્ત થાય. ધંધાકીય સમસ્યાઓ થોડી જણાય તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે. છેલ્લી રાશિની વાત કરીએ, મીન રાશિ. દ, ચ, જ અને થ. આર્થિક સુખ સારું મળે તેવા યોગ બની રહે. પારિવારિક તણાવ કદાચ થોડોક આજના દિવસ માટે રહેશે. નાના મોટા રોકાણથી લાભની શક્યતાઓ સારી છે. જમીનને લગતા કામકાજ હોય તો એમાં ખૂબ જ સારી સફળતા આજના દિવસ માટે પ્રાપ્ત થાય. જય ગણેશ.